ત્રિકમ મારા તનમાં પ્રગટિયા અને મને અનભે થયો અજવાસ હે તમરા હતા સર્વે મારા ટળી ગયા એમ ભાવે ભજે ભીમદા તો ત્રિકમ ત્રંબાળુ ગરજિયા અને નામ તણા નિશાન કે અનભે તખત ના ઉપરે એક નિક સહિરલાની ખાન तो माना हमारा बाप है અને ત્રિકમ તારણ એ હાર મેં બધું જે નવયા થડું એ ત્રિકમ લગી એ તોરેલા કે ત્રિકમ એ બધું જે એ ગુરુજી નવયા થડું અને જોને લગી એ ત્રિકમ તોરે એ લારજી એ ધન ત્રિકમ તારા એક એ જીના ઘણી વખત મને તમને એમ થાય આમ નહીં બધા જેને જુઓ કે ગુરુ ના ઘેર જવું છે, કોક કે ગુરુ કર્યા છે, કોક કે ગુરુ કરવાના છે, એટલે ઘણા આમ અમને એવા જવાબ આપે કે બાપુ અમે કહીએ કે ભાઈ શું તમે તો ઘરમાં ગુરુ મોન્યા છે બધા. કોક કે અમારા મા બાપ અમારા ગુરુ છે, બહુ સારી વાત. કોક કે એ અમારા કાકા છે ને એ અમારા ગુરુ છે, બહુ સારી વાત. કોક એમ કે હું મનથી ગુરુ માનું છું, કોકને કોક વળી એવું કે મનથી ગુરુ માનું એ અમે કહીએ એ બરાબર. ઘણા એવા મળે છે કે બાપુ અમારું બૈરું છે ને એ મારું ગુરુ છે, કે એવા મળે છે અમને. બધું બરાબર, અમે કોઈ વાત ના નથી પાડતા, પણ આપણે એક સામાન્ય ઉદાહરણ સમજીએ કે ધારો કે તમારા જ ઘરમાં તમારા મા બાપ નિશાળની અંદર સ્કૂલની અંદર શિક્ષક છે. હવે તો શિક્ષક એ નથી કહેતો આચાર્ય છે એવું સમજી લો. તમારા જ ઘરની અંદર તમારા મા બાપ આચાર્યની પદવી ઉપર છે સ્કૂલની અંદર શાળામાં, તો શું એ બે પતિ અને પત્ની સ્કૂલમાં શિક્ષક ને શિક્ષિકાની નોકરી કરતા હોય એમનો છોકરો નિશાળમાં નહીં જાય? જશે કે નહીં જાય? જાય નહીં, એને જવું જ પડે. જાય એવું નહીં, એને જવું જ પડે. કારણ કે જ્યાં સુધી એ નિશાળમાં ના જાય, જ્યાં સુધી એના માથે કોક સ્કૂલનો સિક્કો ના વાગે, એના સર્ટિફિકેટમાં એ જે તે શાળાના પ્રિન્સિપલની સહી ના થાય, ત્યાં સુધી એનું ભણેલું ગણેલું બધું નકામું. કોઈ નોકરી એવા ઉભો રાખે એટલે સાહેબ આપણે ગમે તેટલા જ્ઞાની હોઈએ ને, જો મનમાં આવી ખાંડ ખાતા હોઈએ આપણે, આમાં બધા આપણે ખાંડ જ કહીએ. બધાના મનમાં એમ જ છે કે મને બધું જ્ઞાન મળી ગયું છે અને હું જ જ્ઞાની છું. એમ જગતમાં બધા જ્ઞાની છે, જગતમાં બધા જ્ઞાની છે,
કોઈ અજ્ઞાની નથી. જગતમાં બધા જ્ઞાની, કોઈ અજ્ઞાની નહીં. એટલે ઘણી વખત કોઈને એવો પ્રશ્ન થાય કે જગતમાં બધા જ્ઞાની, કારણ કે જગતનું મોટામાં મોટું જ્ઞાન મહાપુરુષોએ કહ્યું. હમણાં એક ભાઈએ સત્સંગ કર્યો પાંચા બાબાની જોડે, એમણે બહુ ઘણી સરસ વાત કરી. જગતનું મોટામાં મોટું જ્ઞાન કયું? ગુરુ જ્ઞાન તો સૌની ઉપર છે, પણ એની પહેલાનું જ્ઞાન. કારણ કે ગુરુ જ્ઞાન મેળવવાનું એક છે કારણ કે ભાઈ આ જીવ આવ્યો છે અને આ જીવ જતો રહેવાનો છે. એના માટે કંઈક કમાણી કરી લેવા માટે પરમાત્માએ મનન તમના મનુષ્ય શરીર આપ્યું, એટલે ભજન કરવું પડે, ગુરુ કરવા પડે, વાત બરાબર. પણ એનાથી મોટું જગતમાં જ્ઞાન કયું? બરાબર સમજો કે હું ને તમે જગતમાં જન્મ્યા છીએ અને એક દાડો આપણે આ જગતમાં મરી જવાનું છે. બોલો આ કોને ખબર નહીં? આખા જગતને ખબર છે ને. આનાથી મોટું કોઈ જ્ઞાન કરું? બધા જ્ઞાની છે, પણ કોઈ સ્વીકારતું નથી કે હું મરી જવાનો છું. અને જો સ્વીકારી લે કે હું મરી જવાનો છું તો આ જગતમાં દેખાવો ના થાય. આ તમે જુઓ, આપણે આ હાથ માળની બિલ્ડિંગમાં આપણે બેઠા. હાથ માળની બિલ્ડિંગ એમાં બધાના ઘર નોખા અલગ અલગ ને, દિવાલ કરેલા. હવે સેજ આમ મારીએ તો આના કરતા મોટી બિલ્ડિંગ ત્યાં દેખાય, એના કદાચ રૂમે આપણા કરતા મોટા મોટા. સેજ આમથી આગળ જઈએ તો આપણે કંપા ગોડાઉન આવે, એમાં પાછા ગલીઓ વાળા મકાન. કોઈ વળી સોસાયટીમાં જાવ તો જગ્યા વાળા મકાન. આ બધા વાળા કોણે કર્યા? આપણે કર્યા. પરમાત્માએ મનન તમને આખું બ્રહ્માંડ આપ્યું. આપણે સૌ કોઈના વાળા ખરા? જાતિના નાતિના કોઈના વાળા ખરા? આ જંગલમાં જાવ તો સિંહ કોઈ એકબીજા સિંહ ને કહે કે તું ફલાણી જાતિનો મારી ગોળતા મારી જોડે તારે નહીં આવવાનું. બહુ વર્ષો પહેલા એક પિક્ચર આવ્યું હતું, એમાં એક લીટી મને બહુ ગમતી હતી કે પંછી નદિયા और हवा के झोंके कोई सरहद ना उसे रोके. આ ત્રણ વસ્તુ છે. એક પશુ પક્ષીઓ. આપણે કદાચ આ વિમાન ઉડે છે ને, મારે ને તમારે એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો કદાચ વિઝા લેવા પડે, પાસપોર્ટ કઢાવવો પડે. આ પક્ષીઓ ઉડીને જાય છે, એમને કોઈ બીજા પાસપોર્ટની જરૂર ખરી? કારણ કે આપણે વાળા પડે એટલે દખ આપણે છે, એમને કોઈ દખ. એ મુક્ત મને હરી ફરી શકે છે. પાણી હોય, પાણી એક દેશમાંથી બીજા દેશમાં જાય તો એને કોઈ વાળા ખરા? એને વાળા નહીં. આ કદાચ પવન આ પાકિસ્તાનમાંથી આવો તો આપણે એવું કહીએ કે પાકિસ્તાનમાં જાય મારે નહીં લેવો, એ તો એ લેવો, એ જ લઈએ છીએ આપણે. ખરેખર પરમાત્માની કરુણા જુઓ કે કાશ્મીરમાં બરફ પડે અને ઠંડી આપણને અહીંયા લાગે કે નહીં લાગતી? સાહેબ, પરમાત્માએ આટલું મોટું બ્રહ્માંડ બનાવ્યું ને એમાં મેન તમે વાળા કર્યા કે તારા ગુરુ અલગ, એટલે તારા ગુરુના કાર્યક્રમમાં હું નહીં આવું, મારા ગુરુ અલગ. આ વાળાઓ આપણે ચાલુ કર્યા, તારો સમાજ અલગ, મારો સમાજ અલગ, તારો સંપ્રદાય અલગ, મારો સંપ્રદાય અલગ. સાહેબ, જયારે સૌથી મોટું જ્ઞાન આ બરાબર સમજવા જેવું છે. કદાચ મારા જો કોઈ ફોન ખાતો હોય ને મનમાં કે હું જ્ઞાની, જ્ઞાની તો કોને કીધા છે? સમજણની વાત છે ન્યારી કે વીરા, સમજણની વાત છે ન્યારી. જે સમજણના ઘરમાં બેઠો છે ને સાહેબ, જ્ઞાની એને કીધો છે. જ્ઞાની કોને કીધો છે? જે સમજણના ઘરમાં બેઠો છે. સમજણનું ઘર એટલે હું તમને સામાન્ય વાત કરું. પેલું સિગરેટનું પેકેટ નહીં હતું, સિગરેટનું પેકેટ, અને સિગરેટના પેકેટ ઉપર એવું લખેલું હોય કે આ પીવાથી કેન્સર થાય છે. લખ્યું જ નહીં? લખ્યું હતું. સિગરેટના પેકેટ ઉપર એવું લખેલું હોય કે ભાઈ આ પીવાથી કેન્સર થાય. વાંચે એ જ્ઞાની નથી. કારણ કે વાંચેને વાંચતા આવડતું હોય એ તો વાંચી જ લેવાનું છે ને. જેને વાંચતા આવડે છે તો વાંચવાનું છે કે સિગરેટના પેકેટ ઉપર લખ્યું છે કે આ પીવાથી કેન્સર થાય. પણ જેને વાંચીને મગજમાં ઉતાર્યું અને મગજમાં ઉતારીને પેકેટને સાઈડમાં મૂક્યું ને, એ સમજણના ઘરમાં બેઠો કહેવાય. સમજણના ઘરમાં કોણ બેઠો કહેવાય? કે ખાલી જાણી લેવાથી કશું પ્રાપ્ત થતું. આપણે મનમાં પાવર બહુ હોય કે આપણે જ્ઞાની છીએ, આપણે જ્ઞાની છીએ. જ્ઞાન શેનું? મહાપુરુષોએ કીધું કે બધી જાણકારી છે. ધારો કે મને 4 વેદનું જ્ઞાન હોય, મને 400 ભજન મોઢે આવડતા હોય, મને આ બધા પુરાણો મોઢે થઈ ગયા હોય, તો હું જ્ઞાની થઈ ગયો? એ તો બધી જાણકારી છે.
જ્ઞાની કોને કહેવાય? મહાપુરુષોએ વાત કરી કે સમજણની વાત છે ન્યારી, કે વીરા આ સમજણની વાત છે ન્યારી, કે કારણ કે સાકર અને મીઠાની બે પૂતળી બનાવી અને બંને લાગે છે રૂપાળી. આમ બે પૂતળીઓ બનાવ, એક સાકરની બનાવે અને બીજી મીઠાની બનાવે. આમ દૂરથી જોઈએ ને તો મને તમને જોવામાં તો બે હારી હરખી જ લાગે કે સાકર અને મીઠાની બે પૂતળી બનાવી અને બંને લાગે છે રૂપાળી. પણ જ્ઞાની અને અજ્ઞાનીમાં ફેર એટલો જાણજો કે આમાં એક મીઠી છે અને બીજી ખારી. હવે મીઠી છે ખારી એ જોવાથી ખબર પડે, તેના માટે શું કરવું પડે? આમ ચાખવી પડે. સાહેબ આ જ્ઞાન એવું છે, ગુરુ જ્ઞાન, કે તમે સેટે સેટે રહેશો ને તો ગુરુના તત્વની તમને ખબર પડવાની. એમાં તો ગુરુમાં ભળવું પડે, ગુરુની સેવા કરવી પડે, અને અનુભવ જયારે થાય ને એને ચાખ્યું કહેવાય. અને ચાખો એટલે ખબર પડે કે આમાં શું લેવાનું છે શું મૂકવાનું છે. આપણે લઈએ છીએ અહંકાર, મુકતા કશું નહીં. આપણને અહંકાર, કદાચ કોઈ ગુરુનો અહંકાર કરે કે મારા ગુરુ જબરા, કે તારા ગુરુ જબરા છે, પણ તે શું પ્રાપ્ત કર્યું? વેદ પુરાણોની અંદર દાખલા છે ને મૂક્યા. હું તમે ક્યાં ભટકી જઈએ? આખું અયોધ્યા હતું ત્યારે રામ વનમાં ગયા ને ત્યારે આખું અયોધ્યા જોડે આવ્યું. બધા રોતા હતા, બધા રોતા હતા. કારણ કે પરમાત્મા જાય છે તો કોકના માટે જ પરમાત્મા હતા. એટલે કોક તો એવું કહેતું હતું કે અમારો કુંવર જાય, કોક કે બિચારો હજુ તો એની ઉંમર છે જાય છે. બધાને આવું હતું. અને બરાબર નદી કિનારે આવીને ઉભા રહ્યા અને પરમાત્મા નામ કિનારો પાર કરવાનો હતો ગંગાનો. એટલે કેવટ મળ્યો અને કેવટ એમની નાવમાં બેહાડ્યા. જો સમજણના ઘરમાં કોણ બેઠું કહેવાય? જેનામાં વિવેક હોય. તરત જ કેવટે જેમ પરમાત્માએ પગ ઊંચો કર્યો ને અને કેવટે બે હાથ જોડ્યા છે. જો જ્ઞાની કોને કહેવાય? કે પરમાત્મા કે શું? કે મને આપણે ગુરુ નાનંદે પૂછવું પડે કે ગુરુ મહારાજ તમે આ વાત કરી પણ એમાં સુધી મને આ થોડી સમજણનો હજુ મારામાં ખબર નથી પડી, જરા મને સમજાવો ને. આપણે તો એમ કહીએ કે બાપુ આ તમે કીધું પણ એમાં આવું ના હોય, એમાં આમ હોય કે ભાઈ તું બેસી જા, અમે નીચે બેસી જઈએ, તો તને બધી ખબર પડતી જ હોય. તો એટલે બે હાથ જોડી પરમાત્માને કીધું કે મેં એક વસ્તુ સાંભળી છે, હાથી ખોટી તમે કહો. કે શું? કે જ્યારે તમે વનમાં ગયા વિશ્વામિત્ર સાથે, મેં એવું સાંભળ્યું છે કે તમે એક પથ્થરની શિલા હતી એના પગ અડાડ્યો અને પથ્થરની શિલામાંથી અહલ્યાબાઈ બની ગઈ. આ વાત સાચી? કે ભાઈ આવું બન્યું તું ખરું, તો તમને મારી નાવનો પગ ના અડાડવા દઉં. કે તો પગ અડાડવા દઉં તો કે કારણ કે મારા ઘેર એક બૈરું છે, આ બૈરું બીજું બની જાય, મારે બેને સંભાળવાના છે મને આ મોંઘવારીમાં. આ એક સંભળાતું નહીં મારાથી. સાહેબ પરમાત્મા મનમાં મલક્યા છો, ગુરુ મનમાં મલક્યા. તો કે હવે શું કરીશું? મારે તો પેલા કિનારે જવાનું, કિનારે તમને લઈ જાઉં, પણ એક કામ કરીએ કે શું કે તમારા પગ ધોઈ નાખું. સાહેબ જુઓ આ સેવકની વિનમ્રતા. સેવક આવી રીતે બનવાનું છે. ગુરુના પગે ધોવા છે અને સહેજે ગુરુને એવું ના લાગવું જોઈએ. જો એને સીધી રીતે કીધું હોત, ગુરુને તમે શું સમજો, એને સીધી રીતે કીધું હોત કે પ્રભુ મહારાજ તમારા પગ ધોવા દો, પેલો તો રાજાનો કુંવર હતો, પોતે રાજા હતો. એ કે હું પગ ના ધોવા દઉં, તારે કેટલું જોઈએ માગી લે, તને આલી દઉં. પણ એમ નથી કીધું એને કે પગ ધોવા દો. આ સેવકની નમ્રતા હોવી જોઈએ. હવે તો બધું ભૂલાઈ ગયું. નકર જો આ બધા વડીલો બેઠે એમને ખબર હોય કે પેલા ગુરુ ઘેર આવે ને એટલે ગુરુના પગ ધોતા હતા, અને એ પગ ધોઈ ગુરુના નામનું ચરણામૃત પેલો લે. અને જેવું ગુરુના પગ ધોયેલું ચરણામૃત જાય ને શરીરમાં, એટલે આ શરીરની અંદર જેટલી ભ્રમણાઓ હોય ને બધી ભાગીને ભૂકો થઈ જાય. બધું અજ્ઞાન હોય ને એ એક ઘૂંટ મારતાની હાથે પણ તો ગુરુના પગ ધોઈને પીવામાં એ લોકોને પેલી ભ્રમણાઓ પેદા થાય છે કે ગુરુએ 4 દાડાથી નાયા નહીં, કે ગુરુ 4 દાડાથી નાયા નહીં અને 4 દાડાથી નાઈને હું પગ ધોઉં અને મણ મેલ ભર્યો પગમાં. આ પગમાં મણ મેલ ભર્યો છે અને આ પગ ધોઈને હું પાણી પીવું તો આ મને રોગ થાય કે બીજું કઈ? આમાં ગુરુની કૃપા ઉતરે. સાહેબ પેલા કેવટે પગ ધોયા, ના હું બેસાડ્યા, પેલી બાજુ લઈ ગયો ને અને પછી પરમાત્માએ કીધું છે, ગુરુ આપણને કે માગ
અને માગ એ આપો. આપણા સમર્થ સદગુરુ આપણને આમ એક સમય એવું કહી દે કે તું માગ, તને માગે એ આપું. અને આપણે શું માગીએ ખબર છે? ભ્રમણાઓના વમણમાં ફસાઈ રહેવાનું માગીએ. કોઈએ આજ સુધી 84 માંથી છૂટવાનું માગ્યું નહીં. આપણે શું માગીએ? જેવું ગુરુ આપણને કે માગ, પરમાત્માએ કીધું કે માગ માગ માગે આપીએ. કદાચ ગુરુ મનન તમને પૂછે એટલે આપણે થર્ડ દિન ઉભા રહી જઈએ કે બાબુ આ છોકરાને નોકરી નહીં, બાબુ આના લગ્ન થતા નહીં, બાબુ આનું હગું થતું નહીં, બાબુ આ ચાઈ ઠરતો નહીં, બાબુ ઘરનું ઘર રહેવા નહીં. અમે વચ્ચે હવે જગ્યાએ ગયા તો અમારા ઘરમાં પગલા કરાયા. સંતોના તો આશીર્વાદ જ હોય ને. સંતોના પગલા કરાયા, રોવા માંડ્યા. બેન પાંચારામ બાપા જેવા સંત હતા, એમને તરત જ કરુણા થઈ કે બેન શું તકલીફ થઈ તમને? કે બાપા તમારા પગલા કરાયા પણ મનમાં હરખ બહુ હતો મને. એટલે ભાઈ સંતો આયા એનો તો હરખ હોય ને, કે આ હરખ હતો એના કરતા બીજો હરખ બહુ હતો. કે શું કે ગુરુ મહારાજ કે આ સંતોના પગલા મારા પોતાના ઘરમાં કરાયા હોત તો હારા હતા. તે બાપા આશીર્વાદ આલી જાઓ કે આવતા વર્ષે મારું પોતાનું ઘર થાય. સાહેબ, સંતોની પાસે માગવાનું હોય નહીં. તમે મનમાં વિચારો ને ગુરુ મારો એ આપો. પ્રીતમે કીધું છે કે આ અવસરમાં જેને સદગુરુને સેવ્યા ને, જેને સદગુરુને સેવ્યા હોય પછી બોલે એવું થવા માંડે. ગુરુની પાસે પેલા કેવટે માગ્યું કે પરમાત્મા કે કોઈ દાડો એક ખાવટીયો બીજા ખેવટિયાની ઉતરાઈ લેતો. હું કદાચ તમને નદી પાર ઉતારું છું ને, અને સમય આવે ને ત્યારે મને તમે ભવસાગરની પાર ઉતારો છો. કોઈ દાડો આપણે માગ્યું આ સંસાર સાગરમાં આયા છીએ તો એ ગુરુ મહારાજ તમે મને પાર ઉતારો છો. અને જેણે માગ્યું ને એના નામ થયા છે. જેણે માગ્યું એટલે હું વાત મૂળ કરતો હતો કે મરવું અને એક દાડો મરી જ જવાનું છે એમ મનન તમને ખબર છે, પણ છતાંય એ જ્ઞાન આપણે બહુ લેતી વખતે વખત વિચાર કરે. દરેકની પાસે જ્ઞાન છે પણ કોઈ સ્વીકારતું નથી. અને બધા જીવે છે એવી રીતે કે જાણે આપણે તો અમર છીએ અને કોઈ દાડો જવાનું જ નહીં. આપણે તો મહાપુરુષોએ બહુ સરસ મૃત્યુના 14 પ્રકાર બતાવ્યા છે. બરાબર સમજો કે આપણે આમ શ્વાસ લઈએ અને જીવીએ ને, અને પછી શ્વાસ બંધ થઈ જાય આપણે મરી જઈએ એવું ના હોય. જે મારે મૂળ વાત કરવી છે કે કેટલા માણસો જીવતા મરેલા છે. આપણે આપણી જાતને મૂકીને જોઈ લેવાની કે આ 14 માંથી આપણે સહેમત છીએ. જો આ 14 માંથી આપણે એકેમાં ના હોઈએ ને તો કઈક ગુરુના સેવક બન્યા એવું કહેવાય. આ 14 માંથી એકેમાં આપણે ના હોઈએ તો આપણે કઈક ગુરુના સેવક બન્યા એવું આપણને કહી શકાય. એ 14 કયા કીધા છે બરાબર સમજવા જેવું છે કે આ 14 જણા જે છે એ જીવતા મરેલા છે. એમાં પહેલો જે કીધો કે જે કામને વશ થયેલો છે, જેની નજરમાં વિકાર છે. જેની નજરમાં વિકાર છે સાહેબ, એનો મરેલો કીધો છે. હવે આપણે વિચાર કરવાનો. તુલસીદાસે એમ કહ્યું કે પરધન પથ્થર જાણજે और पर स्त्री मात समान, इतने से हरि ना मिले तो तुलसीदास કહે મેં જમાન. આપણને શીખવાડ્યું કે કામને વરેલો. જ્યારે કોઈ સુંદર સ્ત્રીને જોઈ જેની નજરમાં વિકાર ઉભો થાય ને એ જીવતા મરેલો છે. આ મૃત્યુનો પહેલો પ્રકાર. એટલા માટે સંતોએ પહેલા કહ્યું કે આંખોને નિર્મળ બનાવો. આ ભક્તિ આ કઈ એવું ખાવાનું નથી કે તમે આ બેઠા પીરસીને ખવાઈ ગયું. આના માટે પાળવું પડે છે. સંતોએ પાળ્યું છે અને પછી આ નિયમો મને તમને કીધા કે જે નજરમાં વિકાર રાખીને ફરે છે ને એ ભલે શ્વાસ લેતો હોય પણ એ મરેલો છે. આપણે આપણી કેટેગરી મૂકીને જોઈ લેવાની કે આપણી નજરમાં વિકાર છે. નજરમાં વિકાર કોઈ પણ વસ્તુનો જોઈને વિકાર ઉઠતો નથી ને એવું નથી. કોઈક સારી વસ્તુને જોઈને તમારી આંખો બગડી ને સાહેબ. અને આંખો અને મહાપુરુષો કહે છે કે માણસનું મન આંખોની પાછળ હોય. માણસનું મન ક્યાં હોય? આંખોની પાછળ હોય.
જેવું તમે જુઓ ને એવી કલ્પના તમારું મન કરવા માંડે. એટલે જે વિકારને વરેલો છે એ જીવતો મરેલો છે. એટલે પહેલો વિકારી કામવશ જે થયેલો છે. બીજો કીધો વામ માર્ગી. વામ માર્ગી એટલે જેના મગજમાં નકરો કચરો જ ભર્યો છે. જેના મગજમાં નકરો કચરો જ ભર્યો. આ સંતો બેઠા હોય એટલે કોઈક હર્ષદભાઈ જેવા બધા કરશન બાપા જેવા ભાવિક માણસો સંતો આવે એટલે તેડાવે, ફૂલહાર કરે, તિલક કરે, સાલ ઉઠાડે. અને જે વામ માર્ગી હોય ને, વામ માર્ગી કોને કીધો? એના મગજમાં કોઈ દાડો હારા વિચાર આવે જ નહીં. એ પેલા ખૂણા બેનું વાતો કરતો હોય ખબર છે? આ બધા ધોળા લુગડા પહેરીને આવ્યા છે ને એમને સાલો ઉઠવાના શોખ છે. કોક વળી તમારા જેવા બધા ભાવિ ભક્તો બેઠા હોય અને સંતોની સેવા કરે, 10 રૂપિયા મૂકે, 20 રૂપિયા મૂકે, કોઈ 50 રૂપિયા મૂકે, એટલે એ પછી એના મનમાં વિચાર ઉભો થાય, આ કમાવા જ આવે છે કે આ લેવા છે. કોક વળી અમને ઘરમાં બી હાડીને જમાડે એટલે બહાર ઉભો વાત કરતો હોય, હું ખાતા હશે કે આ તો આપણના બટાકા ખવડાવે. એના મગજમાં કોઈ દાડો હારા વિચાર. એટલે પેલો કામ વશો હોય એ જીવતા મરેલો છે. બીજો જે વામ માર્ગી છે, વામ માર્ગી એટલે જેના મગજમાં નકારાત્મક વિચારો ભરેલા છે. આ આપણું મગજ મહાપુરુષો એવું કહી ગયા છે કે મારું તમારું મગજ એ કચરા પેટી નથી. એટલે આપણા મગજમાં કચરો ભેગો નહીં કરવો. એટલે કચરો એટલે કોકની નિંદા કરવી, કોકની અદેખાઈ કરવી, કોકનું સારું નહીં વિચારવું. એટલે આપણા ફ્લેટમાં કોઈ ગાડી લાવ્યો હોય ને તો આપણે ઘરમાં વાતો કરીએ કારણ 2 નંબરનું બહુ ચાલે. એટલે આપણે સારું વિચાર, કોક દાડો તારા બેહવા થશે. ગાડી લાવ્યો તો તારા કોક દાડો બેહવા થશે, પણ આપણને એવું વિચારતા નહીં આવડતું. એટલે નકારાત્મક વિચારસરણી વાળો એ જીવતો મરેલો છે. ત્રીજો કીધો છે પેલો કામવશ, બીજો વામ માર્ગી, ત્રીજો જે કીધો છે એ કંજૂસ કીધો છે. જોજો કરકસર વાળો નહીં હો. કરકસર અને કંજૂસાઈમાં ફેર છે. આપણે એક વાર્તા સાંભળી છે ને, એક શેઠ હતો અને શેઠના ઘેર એની પુત્રના પરણાવે પુત્ર વધુ આવી. અને પુત્ર વધુ આવી અને પહેલી વખત કે પુત્ર બેટા ચા મૂકો કે. એટલે પુત્ર વધુએ બહુ સરસ ચા બનાવી અને ચા બનાવી સસરાને આપી. અને બરાબર આ ચા સસરાને ચા આપી અને ચામાં માખી પડી. ચામાં શું પડ્યું? માખી પડી. એટલે પેલા સસરો હતો ને જે પેલો શેઠ, એને આમ માખી ઉપાડી ને આમ કરી નાખ્યું અને પછી એક માખી ફેંકી અને એ ચા પી ગયો. એટલે વહુ માથું કૂટ્યું. વહુ અરે અરે મારા ભાગ ફૂટ્યા ગયા. આ જેવા ઘરમાં પહેરીને આવીશું કે આવા કંજૂસ આ લોકો. પણ કઈ બોલી નહીં. બરાબર સાહેબ, સમય વીત્યો અને એ પુત્રવધુનું શ્રીમંત આવ્યું. એ પુત્રવધુનું શ્રીમંત આવ્યું અને શ્રીમંત આવ્યું બરાબર અષાઢ મહિનો. અને અષાઢ મહિનાની અંદર શ્રીમંત આવ્યું અને બરાબર આમ વાદળા ઘેરાયા અને ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર વરસાદ પડ્યો અને હવે શ્રીમંતની વિધિ કરવાની. પેલો કે શ્રીમંતની વિધિ માટે આમને દરવાજામાંથી બહાર આવીને ફળિયા સુધી આવવું પડે. ફળિયા સુધી આવવું પડે અને આ નકરો કાયદો કીચડ થયો અને બિચારી શ્રીમંત વાળી એટલે કે એના ઘરનો પ્રસંગ છે પેટનો. અને આ કેવી રીતે ચાલીને આવશે? અને એ શેઠ બહાર આવ્યો. એના સેવકોને નોકરોને બોલાયા કે આપણે હમણાં ખાંડ ભરી છે ને કે ગોડાઉનમાં, બધી બોરીઓ ઉપાડો અને મારી વહુ આવે છે ને કે દીકરાની વહુ, એને રસ્તામાં પાથરી દો. એનો પગ નીચે જમીનને ના અડવો જોઈએ. ને વહુ આમ પગ મૂક્યો ને આંખમાંથી પાણી જાય અને સસરાએ કીધું કે બેટા આપણે કરકસર વાળા છીએ, કંજુસિયા નહીં કે. સાહેબ, કરકસર અને કંજુસાઈમાં ફેર છે. તમારે ચા પીવી હોય અને ખિસ્સામાં 10 રૂપિયા હોય તો આખી 20 રૂપિયા વાળી ના મંગાવો અને 10 રૂપિયા વાળી અડધી મંગાવો અને અડધીમાંથી બીજાને અડધી આપો. એ કરકસર કહેવાય. ખિસ્સામાં 20 પડ્યા હોય અને કોઈક સંત ભેગું થાય, કોઈક સજ્જન, કોઈક સંબંધી ભેગું થાય અને પીવડાવી ના પડે એટલે તમે ત્યાં નીકળી જાઓ ને, એ કંજૂસાઈ કહેવાય. અને મહાપુરુષોએ આ હું નહીં કહેતો મને કશું, આ બધું મહાપુરુષોએ કીધેલું છે. મહાપુરુષોએ કંજૂસ નહીં મરેલો કીધો છે કે જીવતો મરેલો છે. કબીર સાહેબે સાખી પૂરી ત્યાં. કબીર સાહેબ કહે છે કે
घर कथा नहीं, नहीं कीर्तन और संत नहीं मेहमान। साहेब તમારા ઘેર તમારા સાસુ સસરા આવે, તમારા ઘેર તમારા કાકા કાકી આવે, તમારા ઘેર તમારી બુનો આવે, બનેવીઓ આવે, તમારા ઘેર તમારા હાળા આવે, હાડીઓ આવે, તમારા ઘેર તમારા ભાઈઓ આવે, તમારા ભત્રીજા આવે, એ તો બધાના ઘેર આવે, સંતો બધાના ઘેર ના આવે। કબીર સાહેબે કહ્યું કે જે ઘર કથા નહીં, કથા કહેતા જે ઘરમાં પરમાત્માના નામનું સ્મરણ નથી, જે ઘર કથા નહીં, નહીં કીર્તન, કોઈ પરમાત્માના નામનું ગાન કરતું નથી, પરમાત્માનું નામ લેતું નથી, જે ઘર કથા નહીં, નહીં કીર્તન और संत नहीं मेहमान, જે ઘર સંતો મહેમાન નથી દેતા, વો ઘર જમરા ડેરા તાણ અને સાંજ પડે શમશાન। એ ઘર રાત પડે ને એટલે શમશાન જેવું હોય, જે ઘરમાં સંતોના પગલા ના થયા હોય। આવું કબીર સાહેબ કહીને ગયા છે। એટલે તરત જ તુલસીદાસે અમને કીધું કે બરાબર સમજો, જ્યાં ત્યાં પગલા પાડવા નહીં જવું। કે કેમ? કે પગલા ક્યાં પાડવા કે જ્યાં ભાવ હોય। જવું કોના ઘેર? મને તમને સંતો એ કીધું છે કે જવું કોના ઘેર? કે આવત હી હર્ષે નહીં ઓર નેન નહીં સને। તમારા જવાથી જેના મનમાં આનંદ ના થાય, આમ અત્યારે અમે આવીએ તો અમને લેવા લોકો હાથ માલ નીચે ઉતરી ના આવે, તો અમને આમ ભાવ થાય કે હા જઈએ। આમ અમારા અમે નીકળવાના હોય ને, ગુરુ મહારાજની કેટલી દયા કે આમ નીકળવાના હોય, આમ ફૂલો નાખે એટલે આપણને ભાવ વધે। બાપાની જે બોલાવો, ગુરુ મહારાજની જે બોલાવો એટલે આનંદ વધતો જાય। એ આનંદમાં હાથ માળ ચડી જઈએ। આ ભાવ હોય ને, પણ તુલસીદાસે કહ્યું કે આવત હી હર્ષે નહીં, તમારા જવાથી કોઈના મનમાં પ્રેમ ના આવે, ઓર નેન નહીં સને, વો ઘર કદી ના જાઈએ ભલે કંચન વર્ષે। જેના મનમાં પ્રેમ જ ના હોય, ભાવ ના હોય ને, ભલે હોનાનો વરસાદ વરસતો હોય ને તો એને ઘેર જવાય। એટલે પેલો જે કામનો વરેલો છે એ જીવતા મરેલો છે, બીજો જે વામ માર્ગી છે એ જીવતા મરેલો છે, ત્રીજો કંજૂસ કીધો એ જીવતા મરેલો છે। સંતોએ આગળ વાત કરી કે અતિ દરિદ્ર, હવે આપણે દરિદ્રનો અર્થ ગરીબ એવું કરીએ, પણ ગરીબ એવો નહીં। ગરીબ એટલે એક રાજાએ પ્રધાનને બોલાયો અને રાજાએ પ્રધાનને બોલાવીને કહ્યું કે 4 માણસો લઈ જાય। કોણ લઈ જાય? 4 માણસો લઈ જાય। કે કેવા 4 માણસો? તો કે બરાબર સાંભળ, કે મારે 4 માણસો કેવા જોઈએ છે? પહેલો માણસ એવો લાય જેની પાસે અહીંયા કશું નથી પણ ત્યાં બધું હશે। બરાબર સમજો આપણે શું કરવાનું છે જીવનમાં, કે જેની પાસે અહીંયા કશું નથી ત્યાં બધું હશે। બીજો એવો લઈ જાય જેની પાસે અહીંયા બધું છે પણ ત્યાં કશું નહીં હોય। ત્રીજો એવો લઈ જાય જેની પાસે અહીંયા કશું નથી અને ત્યાંય કશું નહીં હોય। અને ચોથો એવો લાય જેની પાસે અહીંયા બધું છે અને ત્યાંય બધું હશે। બીજા દાડે મંત્રી હાજર થયો 4 જણને લઈ, એક મજૂરને લઈને અને મજૂરને ઉભો રાખ્યો અને રાજાને બતાવ્યું કે આ પહેલો કે કેવો? કે જેની પાસે અહીંયા કશું નથી પણ ત્યાં બધું હશે। કે કેમ? ત્યાં મજૂર છે, આખો દાડો મહેનત કરે છે અને રાત પડે ને બાપાના પગ દબાવે છે, મા બાપની સેવા કરે છે। 100 રૂપિયા કમાય ને તો 10 રૂપિયા કોકને ખવડાવવામાં વાપરે છે, જો 50 કમાય તો 5 રૂપિયા કોકને ખવડાવવામાં વાપરે છે। એટલે અત્યારે એની પાસે કશું નથી, અત્યારે તો મજૂરી કરીને જીવન કાઢે છે, પણ એની મા બાપની સેવા, વર્ષે એક દાડો ગુરુના ચરણમાં દર્શન કરવા જાય છે। જ્યાં જ્યાં સંભળાય કઈ ગુરુ મહારાજની પધરામણી થઈ છે, એમના ભજન છે, ત્યાં ભજનમાં હાજરી પૂરવા જાય છે। એટલે એની પાસે અહીંયા કશું નથી પણ ત્યાં બધું હશે, કારણ કે પુણ્યનું ભાતું બાંધી રહ્યો છે। એટલે હું તમે ધક્કા કહીએ છીએ ને, એ અફળ જવાના સાહેબના દરબારમાં કમી કાહે કી નાઈ, બંદા મોજ પાવ નહીં, કારણ કે ચૂક છે એમાં ચાકરી નહીં મળી। સાહેબ સેવાનો ભાવ હોય ને ત્યાં તમને કશું નડે નહીં। એટલે મજૂરની પાસે ભલે અહીંયા કશું નથી પણ ત્યાં બધું હશે। બીજો એક ઉભો રાખ્યો કે આ બીજો કે એની પાસે અહીંયા બધું છે પણ ત્યાં કશું નહીં હોય। કે આ કોણ છે? કે આ એક દુકાનદાર છે,
આ એક કોણ છે? દુકાનદાર છે અને અનાજનો વેપલો કરે છે કે પરમાત્માની દયાથી અત્યારે એની પાસે બધું છે, પણ કોઈક 500 ગ્રામ અનાજ લેવા આવ્યું હોય ને તો 100 ગ્રામ કટ મારીને 400 ચાલે છે કે કોઈક વ્યાજે પૈસા લેવા આવ્યું હોય 500 રૂપિયા તો 500 પછી 100 રૂપિયા વ્યાજ પહેલા કાપી નાખે છે અને 400 ચાલે છે. અને ત્રીજું કોઈક બિચારું માંગવાળો વાળો કુંવાસી કોઈ આવ્યો હોય ને કોઈને એક અનાજનો દાણો ચખાડતો, એટલે એની પાસે અહીંયા બધું છે પણ કર્મ એવા છે ને કે ત્યાં કશું નહીં. કર્મ એવું છે ને કે અહીંયા બધું છે ભગવાનની દયાથી, એટલે આપણા આ ચારમાંથી જઈએ છીએ, સમજી લેજો. જો તમારી પાસે ના હોય તો ચિંતા ના કરશો, કર્મ એવા કરવા માંડો કે ત્યાંની તૈયારીઓ ચાલુ થઈ જાય. જો હોય તો વાપરવાનું ચાલુ કરો, ના હોય તો હારા કર્મ કરવાનું ચાલુ કરો. આપણા ચારમાંથી એકમાં ફીટ બેસી જઈએ. પછી ત્રીજો લાયા એક ભિખારી, ભિખારીનો ઉભો રાખ્યો કે પરમાત્મા કે રાજા કે શું આ ત્રીજો છે કે એની પાસે અહીંયા કશું નહીં અને ક્યાંય કશું નહીં. કે કેમ? કે આ મૂળ ભિખારી છે, ભીખ માગીને પોતાનું પેટ ભરે છે, પણ ભીખ માગવામાં કોઈ જણો સાચું બોલતો. આમ ભીખ માગવા બેઠો હોય ને તો કે મારા ઘેર મા બાપ બીમાર છે, ખરેખર એવું હતું? આપણે જુઓ આ બધા ભીખ માંગતા હોય ને ઘણી બધા આપણને થાય કે બિચારો ગરીબ છે, પણ જો તમે થોડા ઊંડે તમને ખબર પડે કે એના કર્મ કેવા છે. જૂઠું જ બોલો કે એની પાસે અહીંયા કશું નથી, પણ પરમાત્માએ કશું નહીં આપ્યું તો સાચું બોલતો શીખ્યો, ખોટું બોલીને જ ભીખ માગે છે. અને કદાચ કોઈક જગ્યાએ ભીખ માગવા ગયો હોય અને કોઈક વસ્તુ નધૈયાથી પડી હોય ને, કોઈ આજુબાજુ માલિક ના હોય તો લઈ ખેલા મૂકી દઈ શકે, ચોરી એ કરે જોડે જોડે ત્યાં. એટલે એના કર્મ એવા છે કે અહીંયા કશું નથી અને ત્યાંય કશું નહીં. અને ચોથો ઉભો રાખ્યો કે આ છે ને એક આપણા નગરનો ધનિક માણસ છે પણ ધર્મ પ્રેમી છે કે પરમાત્માની દયાથી અહીંયા બધું છે એની પાસે, માલ મિલકત આ તે બધું. અને અન્ન ક્ષેત્ર ખોલ્યા છે આપણા નગરમાં એને. કે આપણા નગરમાં શું ખોલ્યું છે એને? અન્ન ક્ષેત્ર ખોલ્યા છે. એના ઘેરથી કોઈ દાડો કોઈ ખાલી આજે પાછું જતું. એટલે એના કર્મ એવા છે એટલે કે અહીંયા એની પાસે બધું છે અને ત્યાં એની પાસે બધું છે. એટલે મારે તમારે નક્કી કરવાનું કે આ ચારમાં હું તમે સેમ જ. જો છે તો વાપરો, જો નથી તો સારી ભાવના રાખીને સારા કર્મ કરો. પરમાત્માના ઘેર કદાચ દેર હોય પણ અંધેર કોઈ દાડો હતું? ગુરુ મહારાજના દરબારમાં કોઈ દાડો કોઈ વાતની કમી નથી હોતી. એટલે આ કંજૂસાઈ મહાપુરુષે કહ્યું કે કંજૂસ છે અતિ દરિદ્ર. દરિદ્ર ગરીબ કોને કીધો? કે જેને મન મોટા નથી. એક મહાપુરુષે કહ્યું કે મેલ મોટા મન જેના સાંકડા. મેલ મોટા હોય પણ મન હોકડા હોય. એટલે આપ કવિએ લખ્યું કે શ્રીમંતોનું સુખ સરાઈ હું આગળ જોવા જાઉં છું. હે માનવ વિશ્વાસ કરી લે, તને સમય બની સમજાવું છું. એમાં એમણે લખ્યું છે કે શ્રીમંતોનું સુખ સરાઈ હું આગળ જોવા જાઉં છું, પણ રજા સિવાય અંદર ના આવો. એવું વાંચીને વયો જાઉં છું. રજા સિવાય આપણે આવવાનું નહીં કોઈ અંદર. એટલે હું તમે અતિ દરિદ્ર ક્યારે થઈએ? પૈસા ના હોય એટલે દરિદ્ર નહીં એમ એવું ના હોય, પણ તમારો ભાવ નથી. અને પરમાત્માએ તમને કિંમતીમાં કિંમતી વસ્તુ આપી. આ બે હાથ, બે આંખો, બે પગ. સાહેબ તમારી પાસે કદાચ પૈસા ના હોય, સમજી લો, કદાચ આપણે કદાચ હાથ થોડો કડકાઈમાં ચાલતો હોય, પણ આ બે હાથથી કોઈકની સેવા તો થાય કે ના થાય? આ બે પગથી કોઈનું ટાપું તો થાય કે ના થાય? આ આંખથી કોઈનું હારું જોવાય કે ના જોવાય? આ જીભથી કોઈનું હારું બોલાય કે ના બોલાય? પણ જે આમાંય કંજૂસાઈ કરે છે ને એને અતિ દરિદ્ર કીધો છે. આના જેવો ગરીબ એકેય નહીં. બરાબર સમજો? બધું હરખું હોવા છતાં કોઈના મદદમાં નથી આવતો ને એના જેવો જગતમાં બીજો કોઈ ગરીબ નથી. એટલે એ જીવતો મરેલો છે. જીવતે જીવ કોઈના કામમાં ના આવે ને એ મરેલો જ છે, એને જીવવાનો કોઈ અધિકાર. આ ચોથો થયો. પાંચમો કીધું છે વિમુઢ. આ કેટેગરી બહુ જોરદાર છે. વિમુઢ કોને કીધો છે? કે બધું હોય. વિમુઢ એટલે કેવો? ઘેર તો કોઈ દાડો સત્સંગ કરતો ના હોય, પણ કરશન બાપા જેવા સત્સંગ કરતા હોય.
સત્સંગ થતો હોય, પણ એ વિમૂઢ મૂળ એને કીધો છે કે એના ખાટલામાંથી ઊભા થઈ અને સત્સંગમાં બેહવાનું એ જોર આવતું હોય. એ જીવ તો મરેલો સમજવું, અમે તો એને લાશો જ કહીએ છીએ ચોખ્ખી જ ભાષામાં. બોલો કે બાપુ પેલો ઊંઘતો નહીં, એ મરી ગયો બિચારો, એનો ભ્રમ છે કે જીવ છે, એ મરેલો જ છે. જે આ વિમૂઢ કીધા છે કે કદાચ પોતે ના સંતોને તેડાઈ શકતો હોય, પણ કોઈ કે તેડાય ત્યાં તો જેની બે કોઈક સંત આવ્યો, સંત તમને એવું તો નહીં શીખવાડે ને કે તું દારૂ પીજે, સંત તમને એવું તો નહીં શીખવાડે ને કે તું ચોરી કરજે, કોઈક સંત તમને સ્ટેજ ઉપરથી એવું તો નહીં કહે ને તું કે કોકનું ઊંધું મારજે. સંત શું શીખવાડવાનો હતો તમને? કંઈક સારું કરજે, ગુરુનું નામ લેજે. આ સાંભળવામાં જેને જોર આવે છે ને એને વિમૂઢ કીધો છે, એ જીવતા મરેલો છે. જોજો આ સમજવાનું છે બધું. મહાપુરુષોએ તો આમ ચાપખા માર્યા છે ને, અને મને આદત એવી છે આપણે સાચું કેવું, સારું નહીં કેવું. કઈ સારું કહેવામાં શું થાય, મારે બધાને નજરમાં રાખીને બોલવું પડે, અને સાચું કહેવામાં સંતોએ કીધું છે મારે કહેવાનું છે. એટલે આ વિમૂઢ છે. પછી અજસી કીધો છે, એટલે જેને પાસે જશ ના હોય. જશ ક્યારે ના હોય? જશ કોનો હોય? જેને સારું કામ કર્યું એને જશ હોય. તમારા કુટુંબમાં કોઈને જરૂર પડીને તમે મદદ કરી હોય ને તો તમે જશના ભાગીદાર થાવ. કોકનો પ્રસંગ જઈને સુધાર્યો હોય ને તો તમે જશના ભાગીદાર થાવ. કોકની અંત વેળાએ ઉભા રહ્યા હોય ને તો તમે જશના ભાગીદાર થાવ. પણ જશ કોને ના હોય? જે કોઈ કામમાં જ્યો જ ના હોય, કોઈ કર્યું જ ના હોય, અરે કોકના ઘરના પ્રસંગમાં પાણીનું પાવલું આમ ઊંચું કરીને આ બાજુ ના મૂક્યું હોય, એનો અજસી કીધો છે. જશ વગરનો બદનામ. કોક કે પેલા ભાઈ નહીં આયા, ભલે નહીં આયા, આવો તો ઠીક, ના આવો તો આપણે કઈ એના વગર પડ્યું થોડું રહેવાનું. આ મરેલો છે. તમારી પાછળ આવી વાત થતી હોય ને એ મરેલો છે. અને અમે તો ઘણી વખત કહીએ, શ્રદ્ધાંજલિના પ્રોગ્રામમાં જઈએ ને એટલે ઘણી વખત હું તો જાહેરમાં એવું કહું, સાહેબ જીવો તો એવું જીવજો કે કદાચ સમાજ હારી વાત ના કરો તો એક બાજુ મૂકો એને, કારણ કે સમાજ તો બધાનો નહીં છે. કુટુંબ આખું તમારી હાથ વાત ના કરે ને તોય કદાચ એમ થાય કે બે ભાઈઓ ઝઘડા થયા તો કદાચ ભાઈઓને હારી વાત કરે, પણ કમસે કમ તમે જાઓ ને તો તમારું ઘર તો તમારી હારી વાત કરવું જોઈએ. એવું તો હારું જીવજો હતું કે તમારા છોકરાને તો એમ થવું જોઈએ કે બાપાની ખોટ પડશે, તમારી વહુને એમ થવું જોઈએ કે હાવની ખોટ પડશે. અને એવું આપણને જીવતા ના આવડે તો ફટ શા જીવન. એવી જીવતા મરેલા જ સમજવાના. આપણે નહીં લોકો બાધા રાખતા કે મારા બાપાને લઈ લે ને એ ભગવાન તો પાછળ સત્સંગ કરાવીશું. એવું જીવન નહીં. શરીર છે, શરીરને દુઃખ આવે, શરીરને રોગ થાય, પણ તમારા કર્મ કંઈક એવા હોવા જોઈએ કે ઘરવાળા સારી રીતે યાદ કરે. અને અમે હંમેશા કહીએ કે જયારે તમારી સ્મશાન યાત્રા નીકળી હોય ને ત્યારે જે છેલ્લે હેરતો હોય ને એ જે બોલે એ ફાઇનલ. કે આગળ તો બધા કોણ હોય? આગળ તો તમારા નજીકના જ હોય, છોકરા હોય, કુટુંબ હોય, બધા હોય. છેલ્લે હોય ને એ ખાસ તમારું સાંભળીને આવ્યો હોય અને છેલ્લે બોલતો જો એમ કે તારું બાપા જ્યાં પણ છોકરાને ખોટ પડશે હો કે તો સમજવાનું કે જીવન સફળ. અને જો છેલ્લે વાળો એમ કે સારું થયું, આ છોકરા છૂટ્યા, તો સમજવાનું કે આ જીવવામાં કઈક ભૂલ પડી. આપણે બહુ નહીં કહેતા કે તમે દાની બની જાઓ, તમે ધર્મી બની જાઓ ને તમે બની જાઓ, સારા માણસ બની જાઓ. સારા માણસ બનશો ને અને સારા માણસ બનશો ને તો તમને સારું સારું ગમશે. બરાબર. એક આપણે શાંતિ આમ કહીએ, બહુ સરસ વાત કરીએ શાંતિથી કે તમે બેઠા છો, પવનનો કોઈ ગંધ હોય? પવનનો કોઈ ગંધ હોય? પણ કદાચ તમે ઉકેડાની બાજુમાં બેઠા હોય અને પવન આવે તો શું આવે? તમને ગંધાય. પવનનો કોઈ ગંધ હોય ના, પણ એ પેલા ઉકેલા ઉપર થઈને આવી ને એટલે ગંધાઈ છે, તમને આમ નાક બંધ કરવું પડે. અને કદાચ બગીચાની જોડે બેઠા હોય તો એ જ તમને પવન આવે ને તો સુગંધ આપે, તમને ગમે. એમ સાહેબ કોક આવા સંતોની જોડે, કોક આવા ભગતની જોડે બેસો ને તો તમારા જીવનમાં સુવાસ ફેલાશે. અને કોક નુગરાઓની જોડે બેસીશું ને તો નકરું ગંધાશે જીવન આપણું. એટલે આપણે જીવનને ગંધાવવું છે કે સુવાસિત કરવું છે એ આપણા હાથમાં છે. આમાં બહુ કઈ લેવા જવાનું નહીં, પણ હાથ પડે આપણને ગલ્લે ગયા વગર ના ચાલતું હોય, હાથ પડે ચાર દારૂડિયા જોડે ના બેતા હોય, આપણને ચેન ના મળતું હોય તો આ જીવનમાં સુગંધ આવવાની ચમની. મને ખેલાઈ કીધું કે બાપુ કેશું
આ તમે મહિને મહિને બધા ભેગા થાવ, આ કરો છો શું? હું તું રોજ તું ગલ્લે ઉભો રહીને કરે છે ને એમ એવું કહીએ. ઘણી વખત આ લોકો મહિને મહિને ભજન ગાય, અને ઘણી વખત એવું કે બાપુ આ ભજન તો તમે ગયા મહિને ગાયા હતા, આમાં નવું શું આવ્યું? સંગત એવાની કરવી, અને સંગત એવાની કરશો તો તમારું જીવન સુવાસિત થશે. અને ભગતની જોડે બેસો ને તો ગમે તેવું થશે. વચ્ચે ઉદાહરણ મૂક્યું હતું કે કદાચ તમે બેઠા છો બરાબર, શ્રાવણ મહિનો ચાલતો હોય, શ્રાવણ મહિનામાં એક જગ્યાએ ભજન ચાલતા હોય અને બીજી જગ્યાએ જુગાર રમાતો હોય. શ્રાવણ મહિનો ચાલતો એટલે બે વસ્તુ થવાની ને, એ જગ્યાએ ભજન ચાલે, એ જગ્યાએ જુગાર રમાઈ છે. બરાબર 12 વાગે પોલીસની રેડ પડી. 12 વાગે કોઈ ભગતની સભામાંથી એક ઉભો થયો અને એના મનમાં આવ્યું કે લાવો જોયો તો આવું કે બાજી કેટલા પહોંચી છે, કેટલા પહોંચ્યું. હું આવ્યા હતા તો 1000 ચાલુ દીધું, લાય જોતો તો આવું આ બાજી કેટલા પહોંચી છે. એટલે એ ભગત ઉભો થઈ અને તો જ એને ઉભો રહ્યો, અને ત્યાંથી કોઈક જુગારીને એવું થયું, એટલે જોતો તો આવું કે આ ભજનમાં પેલા બાપુ આયા હતા વળી હું વાત કરે છે. એટલે સ્થાન બદલાયું, ભગત ઉભો થઈને જુગારીની સભામાં ગયો અને જુગારી ઉભો થઈને ભગતની સભામાં આવ્યો. અને સાહેબ પોલીસની રેડ પડી ને તો પેલો ભગત જે જોતો ને એ પકડાય, પેલો બચી જાય. એટલે સાહેબ તમારી સંગત હોય ને તમને ઉગારી લે. સંતોની શાન હોય. એક સાધુ મહારાજ જતા હતા અને એક મકાનમાં કામ ચાલતું હતું, પણ સાધુ મહારાજે દૂરથી જોયું કે મકાન પડવાની તૈયારીમાં છે અને બે બહેનો અંદર કામ કરતા હતા. અમે તમને પગે લાગીએ કારણ કે તમે ભગવાન છો. હમણાં તો પરમાત્મા એક માધ્યમ મૂક્યા છે, પણ તમે બધા ભગવાન છો. કારણ કે હમણાં સાંભળો કોણ? આ તમે સાંભળો, તમે બોલીએ છીએ ને કે એકલો માઇક લઈને થોડો બોલવાનો હતો. એટલે સંત જતા હતા, મકાન બનતું હતું અને સંતે જોયું કે મકાન ગમે ત્યારે પડી જાય એવું છે. અને એમણે તરત જ બૂમ પાડી કે બહેનો બહાર નીકળો, જલ્દી નીકળો, જલ્દી નીકળો. અને બે બહેનો ફટ દઈને બહાર આવ્યા અને બે બહેનો જેવા બહાર આવ્યા એવું મકાન પડ્યું. જેવું બહેનો બહાર આવ્યા ને મકાન પડ્યું એટલે તરત જ બહેનો સંતનો પગે લાગ્યા કે બાપુ તમે અમારો જીવ બચાવ્યો. સંત કે ઉભા રહો, અને સંત પગે લાગ્યા કે બાપુ તમે અમને શું કરો પગે લાગો? કે મારું માન્યું તો બચ્યા ને, ના માન્યું હોત તો, ના નીકળ્યા હોત તો. સાહેબ સંતો કે ને સમજણ મળે, ખાલી સાંભળીને બેહી નહીં રહેવું. આ સંતો કે એ સમજણ મળે આવું. એટલે આવી સભાની અંદર ભલે પોતે નથી ખર્ચો કરવાનો, ખર્ચો કોક બીજો કરે છે, પણ છતાં જેને ખાટલામાંથી ઉભા થઈને સાંભળવા જવાનો ટાઈમ નથી ને એને વિમૂળ કીધો છે. એ જીવતો મરેલો એને લાશ સમજવી, એને જીવતો માનવો એ બધી લાશો જ કહેવાય. અને જગતના માથે ભાર. અદસી પછી રોગી બરાબર જોજો. રોગી એટલે શરીરને રોગ તો આવે, શરીર છે કાચી માયાનું, કાચી માટીનું પૂતળું છે, રોગ આવે. પણ ઘણી વખત હું કહું તો તમે વિચારજો, કોકને તમે પૂછો ને કે સત્સંગ કાલ હતો અહીંયા હર્ષદભાઈ ગયા તમે દેખાયા નહીં, આવવાની ઘણી ઈચ્છા હતી પણ હું આ બહાર જઈને આવ્યો હતો ને એટલે માથું પકડાયું હતું એટલે ઊંઘી ગયો. કોક વળી કે તું સત્સંગમાં દેખાય નહીં કે મારા પગ દુખતા હતા. રોગ ના હોય ને તો ઉભો કરે. તમે જોજો આપણે સત્સંગમાં આવું જ થતું હોય, ના હોય તો એવું કરે કે માથું પકડાયું હતું, કોક કે મને ચેન નતું, કોક કે મને ઊંઘ આવી હતી. આ રોગી એ જીવતો મરેલો છે. આ જવામાં બાના બતાવો છે હારી જગ્યાએ જવામાં એ જીવતા મરેલો. અને ખાલી સત્સંગમાં નહીં, હારા કામમાં જવું ને કોકના ઘેર તોય બાના બતાવો. જવું હોય તો ગમે તો બીમાર હોય ને તો ગાડી કરીને જાય, અને ના જવું હોય તો પેલા ફોન ઉપર કે આજે મને ઠીક નહીં અવાય. આ એ બધા જીવતા મરેલા છે. પછી એમણે કીધું કે અત્યંત વૃદ્ધ કોને કીધો? સત્સંગમાં જવું હોય પણ કોકના આધાર વગર જાય, કોક લઈ જાય તો જવું. આધારિત હોય બીજા ઉપર, આધારિત એને વૃદ્ધ કીધો છે. કારણ કે વૃદ્ધ બિચારા કેવા હોય જેની ઉંમર થઈ ગઈ એમને હાથ હાલવો પડે, જવાનને હાથ હાલવો પડે. પણ જવાન હોય ને તોય કોકના બાઇક ની રાહ જોતો હોય કે પેલા ભાઈ આવતા એના બાઇક ઉપર સત્સંગમાં જવું, પેલો લઈ જાય તો જવું, પેલો ભાડું કાઢે તો જવું. આ વૃદ્ધ કીધા છે, આ જીવતા મરેલા છે. મહાપુરુષો કે આ જીવતા મરેલા.
પછી કીધો કે સતત ક્રોધી, જેનું મગજ 24 કલાક આમ પાવરમાં રહેતું હોય ને, એ મરેલો છે. કારણ વગર પાવર મરે. આમ અમે તો કઈ ઘણી વખત આમ ખભો ને આપણો ખભો એ જોઈ નહીં ચાલતો, આપણે હા બાબા ભૂલ થઈ, બીજું તો શું કહીએ. આમ નીકળ્યા હોય ને, આપણે બે હસતા હોઈએ, અમે હું કૃષ્ણ બાપા હસતા હોઈએ કે આમ દૂર રહેલું સાંભળતો હોય, પાછું આવે મારી વાત કરતા હતા, ના બાપા અમારી મજા તારી વાત થાય. સતત ક્રોધી હોય ને એને જીવતો મરેલો કીધું છે. મગજને ઠંડુ રાખવું, પરમાત્માએ મગજ ભક્તિ કરવા આવ્યું છે, તવ રહેવા નહીં આવ્યું. આપણે ઘણા પાવર, મારો પાવર ઓછો ના થાય પણ નકરા તું મરેલો હશે એટલે આ તને તવ થવા મગજ નહીં આવ્યું. આ તમે જુઓ આપણા મગજને આપણે છે ને, કોઈ દાડો આ પશુ પક્ષીઓ કા કોઈએ નશો કરે એવું જાણ્યું? કોઈએ મસાલા ખાધા, કોઈએ દારૂ પીધો, કોઈ અફીણ ખાધું એવું સાંભળ્યું કે એમના ઠેકાણે છે? આપણે જ બધું આ ઊભું કર્યું છે. આપણા મગજને આપણે સંતોષવા માટે, આપણા મગજની વૃત્તિઓને સંતોષવા માટે આ બધું ઊભું કરેલું છે. અને ખરેખર આપણને ખબર હોય છે કે આ નુકસાનકારક છે, પણ મનની મમત આપણે મૂકી નથી શકતા. આ બધા જીવતા મરેલા છે મહાપુરુષો કે પછી એમણે કીધું અધખાની, કુંવાસીના ઘેર છે ને, કુંવાસીના ઘેર તો કે બેટા થોડી મદદ કરજે ને. બુનના ઘેર જાય ને તો કે મદદ કરજે, નેના ભાઈના ઘેર જાય તો કે મદદ કરજે. જ્યાં આપવા જોગ છે ત્યાંથી લીધા કરે છે. પોતે આપવા જોગ છે, પોતે આપી શકે એમ છે, પણ સતત એની વૃત્તિ શેમાં છે? કોકની પાસેથી લેવામાં. અને બીજે બધેથી લે એ ચાલે. સંતોએ કીધું છે કે અમુક ઘર ટાળવા. કુંવાસીનું ઘર હોય, બેન દીકરી, આ તમારા માંગણ હોય, એમના એ આપવા જોગ છે, ત્યાં આપવું. એમની પાસેથી લેવાય, પણ એમની પાસેથી લઈ લઈને જે એને ભેગું કર્યું છે ને એ મરેલો છે. આ પુરુષે કીધું કે એ જીવતો મરેલો છે. પછી તનુ પોષક, સ્વાર્થી, બહુ સ્વાર્થ કરતો હોય, પોતાના સિવાય કોઈનું ના વિચારતો હોય, એ મરેલો છે. નિંદક, સતત કોકની નિંદા કરતો હોય, કોઈ જાણો કોઈનું હાચું બહારું બોલતો ના હોય, એ મરેલો છે. પરમાત્માથી વિમુખ હોય, પરમાત્મા પ્રત્યે કોઈનું લક્ષ્ય ના હોય, એ જીવતો મરેલો. અને છેલ્લો મરેલો કીધો છે 14મા નંબરે કે સંત વિરોધી. આ મનન તમને લાગુ પડે. કેવો કીધો છે? સંત વિરોધી. સાહેબ તમને ભાવ આવે તો બેસો, ના ભાવ આવે તો ના બેસો. તમને સારું લાગે તો સાંભળો, તમને સારું ના લાગે તો ના સાંભળો. પણ મહેરબાની કરી કોઈ ગુરુના ગુણ ગાતું હોય, કોઈ પરમાત્માની ભક્તિ કરતું હોય, એનો વિરોધ કોઈ દાડો કરવો. તમને યોગ્ય લાગે તો કરો, તમને યોગ્ય ન લાગે તો ના કરો, પણ મહેરબાની કરી એનો વિરોધ નહીં કરવો. તો ભક્તિ સરળ થઈ જશે. પછી તમારે કશું કરવા જેવું રહેશે, પછી બધું જાતે થશે. મહાપુરુષો કે આટલું તમે કરો, પછી બીજું જાતે થાય, પછી બીજું તમારે કરવા જોગ રહે નહીં. અને આપણા સંપ્રદાયની અંદર આવી જવાનું. આપણા મહાપુરુષોએ મને તમને કીધું, જો આપણે સંતોને જાણીએ તો આપણને ખબર પડે કે કોઈ જોડે એમણે નહીં કીધું આપણને કે તો આ મૂર્તિને પૂજજે. આપણા મહાપુરુષો કોઈને નહીં કીધું કે આ બધા વડીલો બેઠા છે ને, હું તમને કહું, આ બધા વડીલો ઉંમર લાયક બેઠા છે, જે જાણકાર છે, ગામડે ગયેલા, આપણે ખબર છે. આપણા ગોખલાઓમાં કોઈ દાડો મૂર્તિઓ નથી પૂજાતી. તો તમે ગામડેનો વિચાર કરો ને, તો આપણા ગોખલાઓમાં કોઈ દાડો ફોટા નતા પૂજાતા. આપણા ગોખલાઓમાં કોઈ દાડો મૂર્તિઓ નથી પૂજાતી. આપણા ગોખલામાં શું હોય? કાંઈ એક શ્રીફળ પડ્યું હોય, બીજું કશું આપણા ગોખલામાં હોય? તમે જ્યાં ના માનતા હોય, પણ આપણા ગોખલામાં કોઈ દાડો મૂર્તિઓ ના હોય. કારણ કે આપણે સમજણ વરેલા હતા. આપણને તો વર્ષો પહેલાથી ખબર હતી કે આ પથ્થરમાં અને આ મૂર્તિઓમાં કશું લેવાનું. આપણો તત્વના આરાધક હતા, એટલે શ્રીફળ મૂકતા હતા. અને શ્રીફળમાં શું હોય? પાણી હોય. અને પાણી એ શું છે? એક તત્વ છે. એટલે પહેલેથી આપણે તત્વના ઉપાસક છીએ. આપણે કોઈ મૂર્તિઓના ઉપાસક રહ્યા. અને આપણા સંતોએ પ્રમાણ કર્યા કે તમે રામ કોને કહો છો? આ મંદિરમાં બેઠો એ ના, ત્યાં આપણી પરંપરાના રવિબાણ સંપ્રદાયના હાથ પુરુષ રવિ સાહેબ એવું કહે છે કે
મારો રામ એક જગ્યાએ બેઠેલો નથી કે, તો કે મારો રામ ક્યાં છે? ત્યાં રવિ સાહેબ શું કે, રમતા રામ હમારા સંતો, રમતા રામ હમારા. રમતા રામ હમારા સંતો, રમતા રામ હમારા. જ્યાં ઠેરાવે ત્યાં જોને હરિનાહી, જ્યાં ઠેરાવે ત્યાં હરિનાહી. ऐसा है अपरंपरा संतो, रमता राम. कोई कहता है नाभि निशाना, कोई कहे हृदय प्रकाशा, कोई कहता है नाभि निशाना, कोई कहे हृदय प्रकाशा, कोई कहता है नासिका अगरे, कोई कहे जो ने भ्रुकुटी नासा संतो, रमता राम हमारा. कोई कहता है दसवें द्वारे, द्वादशवें दर्शावे, कोई कहता है नैन रूपे, कर करारे क्यों जावे संतो, रमता राम हमारा, रमता राम, रमता राम, रमता राम. બહુ સરળ સંતોની વાડી આમ લાગે મને તમને કારું આમ ખબર નહીં પડતી ભજનમાં. ભજનમાં ખબર કેમ નહીં પડતી? આપણે બેન બરાબર સમજતા નહીં એટલે. બહુ સરળ ભજન. મહાપુરુષ એમ કે રમતા રામ હમારા. રમતા એટલે આ તમારા બધામાં જે બોલી રહ્યો છે ને એ જ રામ, બીજો કોઈ રામ જગતમાં સહજ નહીં. તમારામાં બોલે હે રામ, મારામાં બોલે હે રામ. એના સિવાય જગતમાં બીજો કોઈ પરમાત્મા જ નથી. કારણ કે સંતોએ કીધું કે આ બોલે, આ બોલાવે, આ સબકટમાં બોલે કે મારો નાથ સબકટમાં રહ્યો છે સમાય, પણ કેવો કે જ્યાં જુઓ ત્યાં એવો, પણ સ્થિર કરીને એના દિયો ઠેરાય. તમને સામેવાળામાં રામ દેખાય તો તમારામાં રામ ઉભો થાય. આપણે ઘણી વખત શું થાય, પૂર્વગ્રહ એટલા બધા હોય ને કે કોક માણસ આવે ને એટલે જોતાની આજે આપણું મગજ જાય કે આ ચો આવ્યો. મગજ એવું નહીં જતું આપણું કે આ ચો આવ્યો, કારણ કે આપણી વૃત્તિ નથી એના રામ તરીકે જોવાની. અને જો કે આપણે વાંક ના હોય, એના કર્મો જેવા હોય, આપણને સારું આમ ફિલિંગ જ ના આવે. અને કોઈક એવો આવે કે એના આવતાની સાથે મને તમને પ્રેમ ઉપરાવા માંડે, શું કરીએ શું ના કરીએ. રવિ સાહેબ કહે છે કે આ રમતા રામ હમારા, કે સંતો રમતા રામ હમારા, જ્યાં ઠેરાવું ને ત્યાં હરિનાહી. કદાચ કોઈક તમને એક જગ્યા બતાવે કે અહીંયા જ ભગવાન, તો એવું માનવું નહીં કોઈ દાડો. કે કોક કે આ ગોખલામાં જ ભગવાન, તો એવું માનવું નહીં. આમ ઘણી વખત જો આપણામાં તો શું હોય, આ બધા આપણા ઘરના બેઠક એટલે કહું, ઘણી વખત આમ બેઠક ચાલતી હોય માતાજીની આ બધું, અને પછી આમ ઘણી વખત પ્રશ્નો ના થાય કે પેલો કે વગાડ વગાડ કે ભાઈ કે માતાજી આવો, આપણે નહીં કહેતા. એટલે પેલો બીજો કે માં આ તો અત્યારે બધું શકે, અને આ બધું ના હોય અને કદાચ અમારે જરૂર પડે તો કે વગર વગાડે તું ના આવો. એ કે એ થોડું કે માતાજી ગોખલામાં ના હોય. સાહેબ ગુરુ પદમાં સંતોએ આ જ કીધું છે
કે તમે એક જગ્યાએ ઠેરાવો ને ત્યાં ભગવાન ના હોય એવું ના હોય. તમે જ્યાં યાદ કરો ને, અને અમારા આપણા સંતોએ, આપણી પરંપરાના સંતોએ તો ત્યાં સુધી કીધું કે તમારા શ્વાસમાં ભગવાન છે, આગો લેવાનું જરૂર નહીં. દ્વાદશ અંગુ બાહર લંબા ऐसा है सब रंगा, जैसा दीपक धर्या मंदिर में वैसा सब दिखा रंगा. તમારો ભગવાન તમારા ત્યાં આટલો નજીક છે. તમારા શ્વાસ ઉશ્વાસમાં તમારો રામ છે. અને સંતો એના ઝરણાના જાપ કીધા, કોઈ કે અજંપાના જાપ કીધા. આ તમારા ગુરુનું નામ ચાલી રહ્યું છે ને સાહેબ, તમારે ક્યાં લેવા જવાનું છે? ત્યાં રવિ સાહેબ કે જ્યાં ઠેરાવું ને ત્યાં હરી નાહી, જ્યાં નક્કી કર્યું ત્યાં જ ના હોય એવું ના હોય. એ તો એસા હે અપરમ પારા. આ જગત ની અંદર કોઈ જગ્યા એવી ખાલી નહીં. અમને બધા બોલાવે કે બાપુ ત્યાં તમને કોઈ ઓળખતું નહીં. મેં કીધું બધા બેઠેલા તો હશે ને કે અમે, પછી આપણા ભગવાન જે અમે બેઠા ને એ ભગવાન, એમાં રામ સ્વરૂપ જોઈ અને એ રામને રાજી કરવાના. આ કોને રાજી કરવાની વાત છે? રામને રાજી કરવાની વાત છે કે એસા હે અપરમ પારા. અને પછી સંતોએ બહુ, રવિ સાહેબે બહુ તીર માર્યું છે. હો, આ મારે તમારે સમજવાનું છે. બહુ તીર માર્યું. આ જે જ્ઞાનીઓ થઈ ગયા ને એના માટે. જ્ઞાનીઓ શું કે, મારા ગુરુએ વાત કરી છે ને, છે કે ત્રિકુટીની વાત કરી. પેલો કે તારા ગુરુએ તો ખાલી ત્રિકુટીની વાત કરી, મારા ગુરુએ તો દશમા દ્વારની વાત કરી છે. પેલો વળી ત્રીજો નવો ઉભો થાય કે તમે બે ખોટા છો. અમારા ગુરુએ તો સહજમાં ઓળખાણ કરાવી દીધી. સાહેબ આ તો બધાના અનુભવ બોલે છે. એવું રવિ સાહેબ કહે છે, બરાબર સાંભળવાની વાત છે કે કોઈ કહત હે નાભી નિશાના. જેને જોયો હોય કે કોઈ કહત હે નાભી નિશાના, કે નાભીમાંથી પકડો. તો કોઈ કહે હૃદય પ્રકાશા, કોક કે મારા હૃદયમાં બેઠો છે. કોક કે ગુરુનો શબ્દ, કોક કે મારા નાભીમાં બોલે છે, તો કોક કે મારા હૃદયમાં છે. જો રવિ સાહેબે કીધું, રવિ સાહેબ બધાને ફોટા પાડી દીધા. આ જેટલા સત્સંગ કરે છે ને બધાની પર ચોકડી મારી દીધી. તું આમ કહેતો તો તું ખોટો, તું કહે છે કે નાભી નિશાના, ખોટું. તું કે હૃદય પ્રકાશા, ખોટું. કોઈ કહતા હે નાભી નિશાના, કોઈ કહે હૃદય પ્રકાશા, કોઈ કહે નાસિકા અગ્રે. બોલે કે આમ અણી, આમ તમે જો નાસિકા ઉપર કે ધ્યાન લગાવો, આમ તીર ખેંચો કે નહીં કહેતા બધા? આમ બે સુરતાનો દોર અને ટેરવા ઉપર ઠેરાવો એટલે તમને ગુરુની પ્રાપ્તિ થાય. રવિ સાહેબે એની ચોકડી મારી દીધી કે કોઈ કહે કે નાભી નિશાના, કોઈ કહે કે હૃદય પ્રકાશા. કોઈ કહે તે નાસિકા અગ્રે, અને વળી કોઈ કહે છે કે ભ્રુકુટી વાસા, કોઈ કે ભ્રુકુટીની અંદર ગુરુ છે. સાહેબ એવું કઈ નથી, આ તો રમતા રામ અમારા. આ જ્યાં બોલે છે ને જે સ્વરૂપમાં, એ મારો જ છે. અમે એક જગ્યાએ આમ કહો તો થોડું તો તમારો છે કે આમ તમે પેલા કેવું હતું, બરાબર સમજો. આ બહુ સમજવા જેવી વાત છે. જે બેંકના એકાઉન્ટમાં તમારું ખાતું હોય, પહેલા એવું હતું તો તમારે ચેક એ બેંકમાં જ ભરવો પડે. તમારે પૈસા ઉપાડવા હોય તો એક બેંકમાં જવું પડે. પેલા ચોપડીઓ હતી ને, ચોપડીમાં એન્ટ્રી કરતા હતા. પછી તમારે ખાતું બંધ કરાવવું હોય કે પૈસા નાખવા હોય તો એ જ ખાતામાં જવું, એ એકાઉન્ટમાં, એટલે એ જ બેંકમાં જવું પડે. ગામડે હોય તો ગામડે જવું પડે, શહેરમાં હોય તો શહેરમાં જવું પડે. હવે કેવું થયું છે કે ગમે ત્યાં ખાતું હોય, ગમે ત્યાંથી તમારે પૈસા ભરવા હોય તમે ભરી શકો. રવિ સાહેબે વર્ષો પહેલા આ વાત કરી છે. જો હું તમે સમજીએ ને તો આપણા મહાપુરુષો, આજથી 400 વર્ષ પહેલાની વાત કરી રહ્યો છું. સાહેબ 400 વર્ષ પહેલા આપણે આ કલ્પના કરી. અત્યારે આપણા હમણાં જ ચાલુ થયું, હમણાં 5-10 વર્ષથી, કે ગમે તે બેંકમાં પૈસા જમા કરો તમારા ખાતામાં જમા થઈ જાય. તમે ગમે તે એટીએમમાં જઈને ઉભા રહો અને કાર્ડ દાખલ ગમે ત્યાંથી તમને પૈસા મળી જાય. આ થઈ ગયું છે ને તું વધારે. સંતો એ કીધું છે કે તમે ગમે તે સંપ્રદાયમાં હોય, ગમે તે સ્વરૂપમાં બચતા હોય, જે પૈસા તમારા જમા થયા છે ને, આ મૂડી એ ગમે ત્યાંથી નીકળશે. એવું નહીં કે તમારે આ જગ્યાએ જવું પડશે. ચોકડી મારી દીધી સંતોએ. કોઈ કીધું નાભી નિશાના, ખોટું. કોઈ કે હૃદય પ્રકાશા, એ ખોટું. કોઈ કે ભ્રુકુટી વાસા, એ ખોટું. તું જ્યાં બચ ત્યાં તને આ જ કમાણી મળવાની છે, અને તું જ્યારે માગીશ ને ત્યારે આ જ કમાણી તને પાછી મળવાની છે. સંતોએ તો 400 વર્ષ પહેલા વાત કરી. અને હું તમે જળ પરંપરાઓને વળી ગયા ના, મારે તો બેંકમાં જઈને જ જમા કરાવવાના. તો જો હજુ એવા છે ગણાય.
કે બાપા કે ભાઈ મારે પેન્શન આપતું હોય ને કે મારે 2000 જમા કરાવવાના, કે લાવો બાપા હું જમા કરાય, એ પણ મારું ખાતું ગોમડે કે બાપા હું અહીંથી નાખેલું તમારા ખાતામાં ના થાય ભાઈ, આ તું ઓળવી જાય કે ના હાલ. અને બાપો 200 રૂપિયા ભાડું ભરીને 2000 ભરવા જાય ગોમડે, જાય કે નહીં જતા? ઘણા એવા છે, સમજ્યા નહીં આ બધી સુવિધાઓ. એટલે સાહેબ ભક્તિમાં આવું છે, ભક્તિ કરો. તમે ગમે ત્યાં ગુરુ, અમે એવું નહીં કહેતા કે તમે ઉગમ ફોજને જ માનો, તમે રવિભાર સંપ્રદાયને માનો, તમે ગમે તેને માનો, પણ ગુરુને માનો, ગુરુની વચનને માનો, ગુરુની વાતને સ્વીકારો, ગુરુના વચનમાં રહો. તો અમે જે કમાઈએ છીએ તમે કમાવાના છો. તમે રેલવે નોકરી કરતા હોય ને તો રૂપિયામાં જ પગાર થાય, પોસ્ટમાં નોકરી કરતા હોય તો રૂપિયામાં જ પગાર થાય, તમે પોલીસ ખાતામાં કરતા હોય તો રૂપિયામાં જ પગાર થાય. પગાર તો રૂપિયામાં જ થાય, ખાતું ગમે તે હોય. ટેલિફોન વાળા એવું કીધું કે અમે ડોલરમાં કરીશું, તો પોલીસ વાળાએ કીધું અમે પાઉન્ડમાં કરીશું. બધે રૂપિયામાં જ થાય. એટલે તમે ભક્તિ કરો, ભક્તિ કરો એટલે સજ્જન થઈને રહો, સારા માણસ થઈ ગુરુમુખી થઈને રહો. તમારો પગાર, તમારી સતની મૂડી તો જમા થવાની જ છે. પછી કોઈ એમણે કીધું આગળ કે કોઈ કહે તો 10મે દ્વારે, કોક વળી કહે 10મે દ્વારે ગુરુ મારો બેઠો છે, કોઈ કહે 12મે દર્શાવે, ના કીધું કે આ શ્વાસોશ્વાસમાં છે, કોઈ કહે તે નૈન જરૂર કે, કોઈ કે મારી નજરની આગળ મારો ગુરુ છે. પેલા એ કીધું અકળ કળો ક્યું જ આવે, પરમાત્માને તમે કેવી રીતે ઓળખી શકો? કારણ કે પરમાત્મા મારું તમારું જેવું રૂપ લઈને ઉભો રહે અને આપણી વચ્ચે જ બેઠા હોય, અમે તો માનીએ જ છીએ. પરમાત્માનું એવું વચન છે હનુમાનજીનું કે ભાઈ જ્યાં રામની કથા એટલે પરમાત્માનું નામ લેવાતું હશે ને ત્યારે હું આવીને બેઠો હોઈશ. એટલે અમે એવું સમજીને ચાલીએ કે અમારા ગુરુના ગુણ અમે ગાતા હોઈએ ને તો ગુરુ ગમે તે સ્વરૂપમાં બેઠા હોય. તમારામાંથી આ બધા બેઠા ને અમે એવું જ માનીને ચાલીએ કે આ બધા બેઠા ને એમાંથી મારો ગુરુ કોક સ્વરૂપમાં બેઠો છે. ગુરુ બેઠા જ હોય, તમારે માનીને ચાલવું પડે. એમણે કીધું છે કે તમે અકળ ન કરી ના શકો, એનો ઘાટ નથી, એ ઘાટમાં ના આવો. એ અલગ છે, એ લખવામાં ના આવે. એ અગોચર છે, એ જોવામાં ના આવે. પરમાત્મા ગુરુ મહારાજનું સ્વરૂપ તમે કરી ના શકો, એને તમે ઓળખી ના શકો. અને તમે એવું કહો છો કે મેં એને ઉપર જોયો. કોના ઉપર જોયો તમે? એ તો દેખાતો જ નથી. આપણે કહીએ કે અલગ નામી બહોત નામી, અલગ છે, લખવામાં નથી આવતો. ઉપર કોનો જોયો? નથી કે મેં 10મે દ્વારે જોયો છે કે કોનો જોયો? એ તો અલગ છે, તો લખવામાં જ નથી. અગોચર છે, એ તો જોવામાં નથી. અકળ છે અને તમે કરી ના શકો. તો રવિ સાહેબ કે તમે જુઓ છો કોને? અનુભવ કરો, અનુભવ. આમ પવન આવે ને એટલે શરીરને એટલે ખબર પડે કે ઠંડો છે ગરમ, એ અડતો ખબર પડે, બાકી આમ ખબર પડતી. અને પછી એમણે કીધું રવિ સાહેબે બહુ ચોટ મારી કે આ બધા કહે છે ને છે કે એ બધા શું કહે છે કે રવિ સાહેબ શું કહે? અમે ભેગા થઈ આપણા અનુમાના, અને ભેગા થઈ આપણા અનુમાના, સુન ભડાકા બે ભૂલ્યા, કર્તવ્ય જો વહી પૂછવાયા, કર્તવ્ય જોગ વહી પૂછવાયા, પાયા નહીં રે નિજ મુના, સંતો રમતા રામ મારા, સંતો રમતા રે રામ મારા. રોમ રોમ મેં અનંત બ્રહ્માંડા, રગ રગમાં રહી બોલે, રોમ રોમ મેં અનંત બ્રહ્માંડા,
ને દૂર કોણે રમતા રામ મારા સંતો રમતા બહુ સરસ રવિ સાહેબ મનન તમને કહ્યું કે અનભે કથે અનુભવ અપના. ધારો કે મારે લક્ષ્મીનગરમાં આવવું છે, હું એ લક્ષ્મીનગરમાં બેઠો છું અને તમે બધા લક્ષ્મીનગરમાં બેઠા છો. ધારો કે હું મેઘાનગર થી આવું, હું કદાચ રામેશ્વર થી આમ આવું તો રામેશ્વર થી આવું રામેશ્વર 4 રસ્તા આવે, ત્યાંથી આગળ આવું એટલે મેઘાનગર મીના બજાર 4 રસ્તા આવે, ત્યાંથી આગળ આવું એટલે ઉમિયાનગર વાળા 3 રસ્તા આવે, ત્યાંથી આગળ એટલે બીજી મેડિકલ આવે, ત્યાંથી વડું લેશે તો લક્ષ્મીનગર આવે. મારે આ રસ્તો આવે અને કોત કદાચ આમ સુભાષ બ્રિજ થી આવ્યું હોય તો આમાંનું કશું એ ના આવે, આમાંનું કશું આવે ના આવે. એટલે રવિ સાહેબ કહે છે કે અનભે કથે અનુભવ અપના. જે પહોંચ્યો છે જે રીતે, એટલે હું જયારે અનુભવ કરવા બેસું ત્યારે હું એવું કહું કે હું નીકળ્યો એટલે કે મંદિર આવ્યું રામેશ્વરનું, ત્યાંથી આગળ મીના બજાર 4 રસ્તા આવ્યા, કારણ કે હું મેઘાનગર થી આવ્યો છું એટલે મારો રસ્તો એવો હતો. અને કોઈક સુભાષ થી આવ્યો હોય ને એ મને ખોટો કહી શકે? જો મને ખોટો કહે ત્યારે ખબર પડવી જોઈએ કે હું લક્ષ્મીનગરમાં જ બેઠો છું એટલે હું આવ્યો છું એ વાત પાકી. પણ કોઈક સુભાષ થી આવ્યું એવું કે ભાઈ અમે તો આવ્યા તો રાજસ્થાન હોસ્પિટલ વચ્ચે આવ્યું, અમે આવ્યું તો ઘેવર કોમ્પ્લેક્સ આવ્યું, એમાં આવ્યા તો અનાજનું ગોડાઉન આવ્યું અને પછી આવ્યું એટલે હું એવું મારથી કહેવાય કે હું એમાં તો અનાજનું ગોડાઉન આવ્યું જ નતું તો તું ખોટો. પેલો કે ના તું ખોટો, બે માંથી કોઈ ખોટા નથી, બે એમની જગ્યાએ સાચા છે. રવિ સાહેબ કહે છે કે સાહેબ આ બધા બહુ પડવું નહીં, આ બધા દેખાદેખીમાં મારા તરફ બહુ પડવું નહીં. સંતોએ કીધું કે અનભે કથે અપના અનુમાના, દરેક પોતાના અનુમાન પ્રમાણે વાત કરે છે. સૂન ભડાકા મેં ભૂલ્યા, સૂન ભડાકા મેં ભૂલ્યા એટલે જે સંતોએ પોતે સ્વીકાર લીધું ને કે હું કંઈક પામી ગયો છું, એ બધા મોટી વાતો કરવામાં રહી. સૂન ભડાકા મેં ભૂલ્યા પછી કર્તવ્ય જોગ મહી ગુજવાયા और પાયા નહીં નિજ મૂલા. આપણને રસ્તાથી મતલબ કે મંજિલથી મતલબ? આપણને તો મંજિલથી મતલબ કે જ્યાં પહોંચવાનું છે ત્યાં તમે કેવી રીતે પહોંચો છો. આજ બધા હરિદ્વાર ગયા છે, કોઈક ટ્રેનમાં ગયું, કોઈક ટ્રેનમાં ગયું તો આજ સવારે 10 વાગે બેહે ને તો કાલ સવારે 10 વાગે ઉતરે. અને કોઈક પ્લેનમાં ગયું હોય તો હમણાં 11 વાગે બેહે અને 11:30 તો ઉતરી જાય કે 12 વાગે ઉતરી જાય. તો ભાઈ પેલો 12 વાગે ઉતરનાર એવું કે તું ખોટું કહે છે, તારા આટલા કલાક થાય જ નહીં. તો પેલો ટ્રેન વાળો પેલા એવું કહી શકે કે હોય જ નહીં, તું કલાકમાં પહોંચ જ નહીં કે હું 2 દાડાથી હેડું છું ને એટલે ભક્તિમાં આવું છે. હા, ભક્તિમાં આવું છે. કોક 25 વર્ષથી ભક્તિ કરતું હોય, કોક કેટલા વર્ષથી ભક્તિ કરતું હોય? 25 વર્ષથી ભક્તિ કરતું હોય પણ હજુ ઠેકાણે ના પહોંચ્યું હોય. અને કોક વળી 2 વર્ષથી આવ્યું હોય અને એને ઠેકાણું મળી ગયું હોય તો 25 વર્ષ વાળો પેલા 2 વાળા ના કહીએ કે તું ખોટું બોલે છે, તું કાલ બપોરે આવે તને મળી ગયું. એટલે મળી જાય કદાચ પ્લેનમાં બેઠો હોય, અને પ્લેનમાં બેઠા હોય એટલે 2 વસ્તુ હોય, એક તો રૂપિયા વધારે ખર્ચ્યા હોય અને આપણા રૂપિયા એટલે સેવાનું પરિબળ. કદાચ સેવા એવી કરી હોય ને વર્ષમાં કે પેલા 25 વર્ષમાં ના કરી હોય ને એવી પેલા વર્ષમાં કરી હોય તો એને મળી ગયું હોય. કદાચ પેલા પાડ્યું ના હોય, પેલા પાડ્યું હોય તો એને મળી ગયું. એટલે ટૂંકમાં જે રસ્તે પડ્યું એ રસ્તે એને મળ્યું. અને પછી છેલ્લે રવિ સાહેબે વાત પૂરી કરી કે રોમ રોમ એ આનંદ બ્રહ્માંડા, તમારા શરીરના અણુ અણુમાં પરમાત્માનો વાસ છે. તમે સ્વીકારો કે ના સ્વીકારો એ તમારો પ્રશ્ન છે. બરાબર સમજી લેવું આ કે આપણા દરેક કણ કણની અંદર આપણા રોમે રોમમાં પરમાત્માનો વાસ છે. આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ એ આપણો પ્રશ્ન છે. રગમગ રગમાં રહી બોલે આપા ખોયા તો આપ દર્શાયા. આપા એટલે હું પણ મૂકી દો, હું કંઈક છું એ તમે મૂકી દો તો તમને પરમાત્મા કંઈક છે એવું દેખાય. આમાં 2 વસ્તુ જોડે રહે નહીં. તમે અને પરમાત્મા જોડે ના રહી શકો. તમે આમાં ભળી જાઓ તો તમે તમારું સ્થાન પામી શકો. અને એમણે કહ્યું કે આપા ખોયા તો આપ દર્શાયા और खबर विना दूर खोड़े
જેને ખબર નથી ગુરુને મળ્યો નથી એ બીજે જોવે છે. રવિ સાહેબે વાત પૂરી કરી કે નિરાધાર નિર્લેપ નિરંજન નિરાધાર નિર્લેપ નિરંજન લેખા વિનાના અલેખા કબીર દાસ ગમ કહી સદગુરુ કી જો ગમ્યું બોલે હરિ પ્રેમા રમતા રામ મારા રમતા રામ રવિ સાહેબ છેલ્લે કહ્યું કે નિરાધાર. મને એક જણાએ આપણે જુનાગઢમાં પ્રશ્ન કર્યો. પ્રશ્ન એનો બહુ તાર્કિક હતો. જો તમને પ્રશ્ન કર્યો એનો પછી એને મને પ્રશ્ન કર્યો કે બાપુ બે સંતોની બે વાણી છે, એમાં દેવાયત પંડિતની એક વાણી છે. દેવાયતી પંડિતની વાણીમાં આવું આવે છે કે ગુરુ તારો પાર ન પાયો કે પૃથ્વીના માલિક તમે તારો તો અમે એમાં એક લીટી આવે છે કે સ્તંભ વિના આપને ઠેરાયો. અને એને તરત જ બીજી વાળી એના ગુરુની કીધી, તમારા ગુરુની વાળી એને કીધું કે અમારા ગુરુ એમ કહે છે કે આકાશના પવનનો આધાર છે. તો આ બેમાંથી સાચું કોણ, મારા ગુરુ સાચા કે દેવાયત પંડિત સાચા? કેવો પ્રશ્ન આવ્યો. આવા પ્રશ્નો જયારે થાય ને તો ત્રીજા સંતનું ક્યાં ટેકો મૂકવો પડે. એમાં ધૂળીનાથ કરીને એક સંત થયા અને એમણે એવું કહ્યું કે કોણ માયલા તંબુ તાણ્યા, કોણ માયલા સ્તંભ, કોણ પુરુષ પાટે બેઠા અને કોણે જગવી જ્યોત. આ શરીરની વાત કરી. આ શરીર શરીર પર ઊભું છે. આ શરીરમાં 84 પ્રકારના વાયુ છે. અને તમને જે પણ રોગ થાય ને, તમને ભૂખ લાગે તો વાયુથી લાગે, તમને કેન્સર થાય તો વાયુથી થાય, તમને અપચો થાય તો વાયુથી થાય, એસિડિટી થાય તો વાયુથી થાય, માથું દુખે તો પવનના લીધે દુખે, તમને હાથ પગ તૂટલા તો વાયુ વાહ હોય. ટૂંકમાં વાયુ જ બધું કરે છે. 84 પ્રકારના વાયુ. અને છેલ્લે તમે મરી જાઓ ને ત્યારે ધનંજન નામનો વાયુ. તમે મરી જાઓ ને તમારું શરીર ફૂલી જાય. એ શરીર ફૂલાવાનું કામ કોણ કરે છે? તો ધનંજય નામનો વાયુ. ધનંજય નામનો વાયુ શરીર ફૂલાવાનું કામ કરે. એ ધૂળીનાથે કીધું કે કોણ માયલા તંબુ તાણ્યા, કોણ માયલા સ્તંભ, કોણ પુરુષ જ્યોત જગવી, કોણ પુરુષ પાટે બેઠે કોણે જગવી જ્યોત. અને એમાં એમણે કીધું કે આકાશ માયલા તંબુ તાણ્યા અને પવન માયલા સ્તંભ. આકાશ કોની પર ઊભું છે? અને પવનનો વચનનો આધાર છે. પવન માયલા સ્તંભ, અલગ પુરુષ પાટે બેઠા અને શિવે જગવી જ્યોત. આ જવાબ ક્યાંથી આવ્યો? એના આકાશનો પવનનો આધાર છે. એટલે રવિ સાહેબ કહે છે કે નિરાધાર કે ખાલી વચનના ટેકે આખું આકાશ ઊભું છે. નિર્લેપ, જેનો લય નથી, જે કોઈ દાડો પ્રલય થવાનો નથી. નિરંજન, જેને કોઈ ખંડિત નથી કરી શકવાનું. પરમાત્મા આવો છે. હું તમે પરમાત્માને માનીએ કે ના માનીએ એનાથી પરમાત્માનો કોઈ ફેર નથી પડવાનો. હું તમે ગુરુને માનીએ કે ના માનીએ એનાથી ગુરુનો કોઈ ફેર પડવાનો. એ તો આ દરિયાને તમે દરિયો ને કાંઈ દરિયો નહીં, આ ખાબો થયું છે એના કઈ દરિયો મટી જવાનો છે? એને દરિયાને કોઈ ફેર નથી પડવાનો. તમે મોતી હાથમાં લો અને મોતીનો કહો કે આ મોતીને પથરો છે, તો કે મોતી મટી જવાનું છે? એ ના મટે. એટલે રવિ સાહેબ કહે છે કે નિરાધાર નિર્લેપ નિરંજન લેખા વિનાના અલેખા. ક્યાંય લખવામાં નથી પણ સતત બધે નાદ તો એનો જ ગુંજી રહ્યો છે. અને તમે જંગલમાં જઈને ઉભા રહો તમને ખબર પડે. આમ એકદમ રાત અંધારી હોય ને અને પત્તીઓ ના હાલતું હોય ને સાહેબ, ત્યાં તમને અવાજ સંભળાય. રામ તમે રાડ પાડી જાવ એવો અવાજ હોય. તમે એને સહન ના કરી શકો. કોક દાડો દરિયા કિનારે જઈને ઉભા રહેજો. હું અહીંયા ગયો હતો ને, અહીંયા આપણે રામેશ્વરમ, અને ત્યાં ધનુષકોડી કરીને ગામ છે. અને ધનુષકોડી ગામની અંદર ધનુષકોડી ગામ છે ને, જે એ જયારે દરિયાનું પૂર આવ્યું ને દરિયામાં, એટલે આખું નગર ધ્વસ્ત થઈ ગયું. ત્યાંના લક્ઝરી વાળા 200 રૂપિયામાં તમને છેક દરિયામાં લઈ જાય. અને ક્યારે લઈ જાય? જયારે ભરતીનો સમય હોય ને, ઓટનો સમય, ત્યારે એ લોકોએ દરિયામાં રસ્તો પાડ્યો છે.
તમારું સાધન લઈને ના જવાય, દરિયામાં જતા રહો. પણ એ લોકોએ રસ્તો પાડ્યો છે, એમાં મને લઈ ગયા 200 રૂપિયા. અને બરાબર આમ મને એક જગ્યાએ ઉભો રાખ્યો ને, એટલે આમાંય દરિયો, આમાંય દરિયો અને આમાંય દરિયો, 3 બાજુ દરિયો ને તમે વચ્ચો વચ્ચે. અને સાહેબ જે દરિયાનો અવાજ આવે ને, છક્કા છૂટી જાય આપણા. સાહેબ કુદરતના અવાજને તમે શું એ કરી શકો? આ તમે જંગલમાં જઈને ઉભા રહો રાતે, અને બરાબર કોઈ ના હોય, ખાલી જંગલમાં તમે એકલા ઉભા હોય ને, તો આમ સન્નાટાનો એવો અવાજ આવે ને, તમે સહન ના કરી શકો. પરમાત્માની કળાને તમે સહન ના કરી શકો. આ પવન વાય છે ને, આ 40ની સ્પીડે વાય, આપણે 100ની સ્પીડે આવે ને તો આપણે બધા ઉડવા માંડીએ. આ વરસાદ પડે છે મન કે આપણે સ્યાજ વધારે પડે ને તો બધું તણાવવા માંડે. પરમાત્માની શક્તિ. અને બીજું જવા દો, આ પૃથ્વી 2-4 સેકન્ડ આમ થઈ જાય ને તો એ બધું ધડામધન નીચે પડે. કુદરતી કળાને તમે કરી ના શકો. એટલે કીધું રવિ સાહેબે કે મારો પરમાત્મા કેવો, નિરાધાર, નિર્લેપ, નિરંજન, લેખા વિનેના અલેખા. પણ રવિદાસ ગમ ગ્રહી સદગુરુ કી. તમે કોઈક સદગુરુના ચરણે બેહો ને, એ પરમાત્માનું મૂળ સ્વરૂપ તમને ઓળખાઈ દે કે રવિદાસ ગમ ગ્રહી સદગુરુ કી જીવ કા ક્યુ હરી પેખા. જેવો પરમાત્મા છે, જેવો ગુરુ છે, એવા ગુરુનો તમારે શું કરવાનું છે? સ્વીકાર કરવાનો છે. એટલે મહેરબાની કરી ગુરુનું રૂપ નહીં જોવું, ગુરુના બહારના બહુ દ્રશ્યો જોવા નહીં, ગુરુના ગુણનો ગ્રહણ કરવા. અને જેણે જેણે આ સંસારમાં ગુરુના ગુણ ગ્રહણ કર્યા છે એ જીવોનું કલ્યાણ થયું છે. અને અનંત કટી કોટી કાળ સુધી એ સંતોના ગુણ આ જગતમાં ગવાયા છે. બોલો સદગુરુ દેવનો.